નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં મિત્રો આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા વિજ્ઞાન વિષયની તારીખ 10/10/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનનું જે 80 ગુણનું પેપર 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું રહેશે। ત્યારે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1નો અ છે, ગુણધર્મના આધારે ઓળખો। પહેલું છે પ્રશ્ન કે હું આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખું છું, તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે વિટામિન એ। બીજું, હું વનસ્પતિને ટટાર રાખું છું, તો જવાબ આવશે પ્રકાંડ। 3, મને વિટામિનનો એક સમૂહ પણ કહે છે, તો જવાબ આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ। 4, સક્કરિયું, શેરડી, મકાઈ તેના સ્ત્રોતો છે, તો જવાબ આવશે કાર્બોદિત સ્ત્રોતો। 5, મારી ઉણપથી હાડકાં નબળા અને દાંતમાં સડો થાય છે, તો વિટામિન ડી। 6, તેની શરીર વર્ધક ખોરાક કહે છે, તો પ્રોટીન। મિત્રો, પ્રશ્ન 1નો બ છે, તફાવત આપવાનો છે, જેમાં 1, જલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। જલાકાર શિરાવિન્યાસ એટલે કે તેમાં પર્ણની શિરાઓ જલાકાર ગોઠવાયેલી હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। પર્ણને ચીરતા તે આડું અવળું વાંકું ચૂકું ચીરાય છે, જ્યારે પર્ણને ચીરતાથી સીધું ચીરાય છે। સોટી મૂળ ધરાવતી વનસ્પતિને જલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે તંતુમય ધરાવતી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે। મિત્રો, બીજો તફાવત છે સોટી મૂળ અને તંતુમય મૂળ। સોટી મૂળ એટલે કે તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે, જ્યારે તંતુમય તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળો હોય છે। સોટી મૂળ તે જમીનમાં મિત્રો ખૂબ ઊંડે ઉતરે છે, જ્યારે તંતુમય તે જમીનમાં ખૂબ જ ઊંડા જતા નથી। આ પ્રકારની મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી, જ્યારે આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે। પ્રશ્ન 2 છે, એનો અ છે, વર્ગીકરણ કરવાનું છે। અહીંયા મિત્રો તમને પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થમાં વર્ગીકરણ કરવાનું કહ્યું છે। તો કાચ અને હવા એ પારદર્શક છે, લાકડું, ઈંટ અને પથ્થર એ અપારદર્શક છે, ડહોળું પાણી અને ધુમ્મસ એ પારભાષક પદાર્થ છે। એના પછી મિત્રો જોઈશું આગળ પ્રશ્ન બ છે, વ્યાખ્યા આપવાની છે। છોડ એટલે ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। પર્ણદંડ, પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે। ભૂપ્રસારી, નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન પર પથરાય છે તેને ભૂપ્રસારી કહે છે। 4, બાષ્પોત્સર્જન, વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે, તે આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। પ્રશ્ન 3 છે, એનો અ છે, ખાદ્ય પદાર્થોમાંથી સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો। તો મિત્રો, ખાદ્ય પદાર્થ તો જેમાં કાચા બટાટા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, તુવેરની દાળનો ભૂકો, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, બાફેલું ઈંડું એટલે કે સફેદ ભાગ। એમાં સ્ટાર્ચ માટેનું પરીક્ષણ કરવાનું છે। હેતુ તો આપેલા ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી। એના માટે સાધન સામગ્રીની જરૂર પડશે। આપેલા પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ। પદ્ધતિની વાત કરીએ તો આ આપેલ ખાદ્ય પદાર્થમાં કોઈ એક નમૂનો થોડી માત્રામાં લેવાનો છે અને તેને કાચની પ્લેટ પર મૂકવાની છે। તેના પર 2-3 ટીપાં મંદ આયોડિનના દ્રાવણના નાખવાના છે। તે દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે પણ તપાસવાનું છે। આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરતું રહેવાનું છે। એનું મિત્રો અવલોકન કરીએ તો બટાટા અને ચોખાના લોટ અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે। નિર્ણય તો બટાટા ચોખા અને રાંધેલા ચોખા એટલે કે ભાતમાં સ્ટાર્ચ છે। મિત્રો, બ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 1, સમતોલ આહાર શા માટે લેવો જોઈએ। સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે। સમતોલ આહાર લેવાથી શરીરની શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે। સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકાર થઈ શકે છે, તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ।
બીજું, મિજાગરા સાંધા વિશે સમજાવો. મિત્રો, જેમ મિજાગરાવાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ અંદર ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે. આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે. આથી કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે, પરંતુ હાથની કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતું નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ મિજાગરા સાંધા આવેલા છે. 3. પક્ષીઓના શરીરની 2 લાક્ષણિકતાઓ જણાવો. મિત્રો, પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. શરીરમાં વાતાશય હોય છે તથા શરીર પર પીંછાનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે. બીજું, તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે. 3. તેમના ગભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન અને સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે, જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે. તેમનું શરીર ધારારેખીય રચનાવાળું હોય છે, જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે. આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. 4. ચલ અને અચલ સાંધા ઉદાહરણ આપી સમજાવો. અચલ સાંધા, જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે. ચલ સાંધા, જે સાંધા આગળ હલનચલન થઈ શકતો હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે, જેમ કે ખલદસ્તા સાંધો, મિજાગરા સાંધો, ઉખળી સાંધો વગેરે ચલ સાંધા છે. પ્રશ્ન 4નો અ છે. પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં 1. વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન કરે છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. હેતુ, વનસ્પતિના બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે તે સાબિત કરવું. સાધનો, કુંડામાં ઉગાડેલો છોડ, પોલિથીનની પારદર્શક કોથળી અને દોરી. મિત્રો, અહીંયા આકૃતિ આપેલી છે. એક કુંડું લેવાનું છે, તેમાં વનસ્પતિનો છોડ લેવાનો છે. એક મિત્રો પોલિથીનની કોથળી વડે એક ડાળી છે અને બાંધી લેવાની છે, અને પાણીના ટીપા જરૂર તેમાં મિત્રો જમા થશે એ પણ નિરીક્ષણ કરવાનું છે. આના માટે પદ્ધતિ છે. એક કુંડામાં ઉગાડેલો એક છોડ લો. આ છોડને એક ડાળીની પર્ણ સહિત પોલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકીને તેનું મુખ દોરી વડે બંધ કરો. હવે છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ. અવલોકન કરશો તો પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપા જોવા મળે છે. એનો નિર્ણય એવો આવશે કે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે છે. બીજું, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે તે દર્શાવવા માટે તમે શું કરશો? હેતુ, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરે છે. સાધનો, કુમળો છોડ લેવાનો છે, કાચનો પ્યાલો અને બ્લેડ એટલે કે પતરી. પદાર્થો, પાણી અને લાલ સહી. એના માટેની જરૂરી આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. એક ગ્લાસ છે, એમાં કુમળો છોડ, મૂળો કાપેલો, કાચનો પ્યાલો લેવાનો છે, પાણી પ્લસ લાલ સહી લેવાની છે. પદ્ધતિ, કાચના પ્યાલામાં 3જા ભાગનું પાણી લો. પાણીમાં થોડાક ટીપા લાલ સહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો. છોડના પ્રકારને આધારે આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગનું અવલોકન કરો. અવલોકન, છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. નિર્ણય, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. 3. વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદાઓ જણાવો. મિત્રો, વસ્તુને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ. જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોના અભ્યાસ કરવાનું સરળ હોય છે. પદાર્થોના ગુણોમાં કોઈપણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. વસ્તુનો સ્ટોક મેળવવા સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી પણ મળે છે. બ. ટૂંક નોંધ લખવાની છે. 1. પદાર્થના સખતપણાનો ગુણધર્મ સમજાવો. તો મિત્રો, સરસ મજાનો આ ગુણધર્મ આ રીતે આપણે વાંચીને તૈયાર કરી લેવાનો રહેશે. બરાબર. તો એના અથવામાં મિત્રો બીજો તમને પ્રશ્ન પૂછી શકે છે, દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ વિશે સમજાવો. દ્રાવ્ય પદાર્થ એટલે કે જે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થ કહે છે, જેમ કે સાકર, ફટકડી, ધોવાના સોડા, સાજીના ફૂલ, મધ. અદ્રાવ્ય પદાર્થ, જે પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી તેવા પદાર્થોને અદ્રાવ્ય પદાર્થો કહે છે, જેમ કે કાચ, લોખંડનો ભૂકો, ગંધક, આયોડિન, તેલ અને પ્લાસ્ટિક. એના પછી ક છે. નીચેની ખાલિયા પૂર્ણ કરવાની છે. તેમાં 1. હલનચલન દરમિયાન ખાલિયાના સંકોચનથી હાડકાં ખેંચાય છે, તો સ્નાયુ.
2. છાતીની દરેક બાજુએ ખાલિયા પાછળીઓ હોય છે તો 12. કાનની ઉપરના ભાગને ખાલિયા કહે છે તો કાસ્તી. મિત્રો પ્રશ્ન 5 છે એનો છે નીચેની આકૃતિ નામ નિર્દેશ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે મિત્રો છે વજ્રપત્ર છે. અહીંયા જે અંદર આપેલું છે તે સ્ત્રી કેસર છે. આ ઉપરની છે મિત્રો એ પુકેસર કહેવાય અને અંદરનો ભાગ છે એ દલપત્ર છે. મિત્રો બ છે આકૃતિ દોરો ખલ દસ્તા સાંધો. તો મિત્રો ખલ દસ્તા સાંધો તમારે આ રીતે એક દોરી લેવાનો રહેશે, બરાબર, અને આ રીતે મિત્રો દોરી અને એના નામ આપવાના છે કે આ નિતંબનું હાડકું છે, ખલદસ્તો સાંધો છે અને સાથળનું હાડકું છે. બાષ્પીભવન અને ઘનીભવન એના અર્થમાં મિત્રો તમને આકૃતિ સમજાવવાની કહી શકે છે, બરાબર. તો અહીંયા પણ તમારે આ રીતે મિત્રો દોરી શકો છો. પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ આપવાનો છે, જેમાં 1 આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો મિત્રો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્નમાર્ગમાં આગળ વધવામાં અને અપાચી ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાય બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. બીજું, દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધમાં મિત્રો કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો મળી રહે છે. તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે. ત્રીજું, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. મિત્રો નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. પ્રશ્ન 7 છે એનો છે વિસ્તૃત જવાબ આપવાના છે, જેમાં 1 રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો. મિત્રો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. મિત્રો પ્રથમ મિશ્રણનો થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે અને આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લેવાનું છે. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. ગાળણ ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. બીજું, ત્રુટિજન્ય રોગમાંથી બચવા માટે તમે કયા કયા પગલાં લેશો. તો મિત્રો સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગોને અટકાવી શકાય છે. પોષણયુક્ત આહાર લેવો, જેમ કે ફળો, શાકભાજી, અનાજ, કઠોળ નિયમિત રીતે હાથ ધોવાના છે. ખાસ કરીને ખોરાક તૈયાર કરતી વખતે અને ખાવામાં પહેલાં નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાની છે, જે શરીરને સક્રિય અને સ્વસ્થ રાખે છે. શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તણાવને ઓછો કરવા ધ્યાન અથવા યોગ કરવા. 3 ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો. એ પણ મિત્રો આ રીતે તમારે મિત્રો જોઈ લેવાનું છે અને એકવાર તૈયાર કરી લેવાનું છે, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ પદ્ધતિ દ્વારા. 4 રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને દૂર કરવા તમે કયા પગલાં લેશો. તો મિત્રો રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે. આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય છે. 5 રોજિંદા જીવનમાં નિતારણ અને ગાળણ પદ્ધતિ કેવી રીતે ઉપયોગ કરશો. મિત્રો આપણે રોજ કરતા હોઈએ છીએ તો એ પણ અહીંયા આ રીતે લખી શકાશે. તમારે એકવાર તૈયાર કરી લેવાનું છે. એના પછી વિધાન ખરા ખોટા છે. પહેલું, ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે, તો ખોટું. ત્રુટિજન્ય રોગોના અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે, સાચું. 3 દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે, તો ખોટું. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારી પરીક્ષાની તૈયારી કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.